શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા મજબૂર કરવી ગેરકાયદેસર હોય આવી પ્રવૃત્તિથી દૂર રહેવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળી હતી। આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી મહત્વપૂર્ણ સૂચના આપતા તમામ શાળાઓને ફરજ પાડવામાં આવી છે કે તેઓ આવી પ્રવૃત્તિઓથી દૂર રહે અને નિયમોનું પાલન કરે। શિક્ષણ અધિનિયમ RTE 2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના 2/12/2014ના ઠરાવ મુજબ શાળાઓ પોતાનો લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી। તદુપરાંત ગ્રાન્ટ ઇન એડ કોડ 1964ની કલમ 17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ પર કોઈપણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જણાવ્યું કે જો આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તે વિરુદ્ધ RTE એક્ટ અને શિક્ષણ નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે। એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે। બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। 10,000થી 25,000 સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે। કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બૂટ મોજા કે ગણવેશ ખરીદવા માટે। ભરૂચ જિલ્લાની અંદર ખાનગી શાળાઓ દ્વારા એન પ્રકારે વાલીઓને ચોક્કસ સંસ્થા કે દુકાનોમાંથી જ શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો જેવા વસ્તુઓ ખરીદવા માટે એન પ્રકારે દબાણ કરી રહ્યા છે। સરકાર ગુજરાત શિક્ષણ વિભાગના સરકાર દ્વારાથી સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ ખાનગી શાળા વાલીઓને આ પ્રકારનું દબાણ ન કરી શકે। આ બાબતે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચને આપ્યું હતું। એ આવેદનના મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારાથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે દરેક સ્કૂલોની અંદર અને આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તે પ્રમાણેના આદેશ છે। હવે જોવું રહ્યું કે વાલીઓને આવી ઉગાડી લૂંટની અંદરથી કેવી રીતે બચાવી શકશે અને આવી શાળાઓ પર ચોક્કસપણે કાર્યવાહી થાય એ જ આશા। કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે। હવે બાકી રહ્યું છે તો લાણી। પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ। સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે। અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે। તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે। કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી। અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે। અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે। અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે। તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે। અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। C1 2425 2679 GIDC નિયર નર્મદાનગર ભરૂચ।